નમસ્તે અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો બધા? તો આજે આપણે શિવરાત્રી નિમિત્તે ઘરે મહાઅભિષેક કરવાના છીએ, પણ જો અભિષેકમાં કાંઈ પણ કમી રહી જાય તો માફ કરજો. મને જેવું આવડે છે એવો અભિષેક હું ઘરે કરું છું અને વિડીયોના માધ્યમથી તમારી સાથે જોડાવા માંગુ છું, તો તમે પણ આ અભિષેકમાં જોડાઓ. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? તો બધાને શિવરાત્રીની શુભકામનાઓ. અને આપણે ઘરે છે શિવ પૂજા કરવાની છે અને શિવ અભિષેક કરવાનો છે. તો શિવરાત્રીના દિવસે આપણે મહાઅભિષેક ઘરે કઈ રીતના કરવો એ હું તમને શીખવાડી રહ્યો છું. તો પેલા આપણે શુદ્ધ જળ લઈ અને શિવલિંગને આપણે બરાબર અભિષેક કરી અને પછી એને દહીંથી અભિષેક કરવાનો છે. અને બધી બાજુથી આપણે એને દહીં અર્પણ કરી અને પછી આપણે દહીંનો અભિષેક કરશું. અને દહીંનો અભિષેક કર્યા પછી આપણે એને ગંગાજળથી અભિષેક કરશું. ગંગાજળનો અભિષેક થઈ ગયો છે. હવે આપણે એને છે એટલે આ આપણે શેરડીના રસનો અને ઘીનો અભિષેક કરી રહ્યા છીએ. ઘીનો પણ અભિષેક થઈ ગયો છે. હવે આપણે એને મધથી અભિષેક કરવાનો છે. અને પછી આપણે શુદ્ધ જળ લઈ અને પછી ફરીથી આપણે અભિષેક કરી અને પૂરેપૂરું આપણે છે શિવલિંગને આપણે સાફ કરી નાખવાનું છે. તો આપણે આટલા 3-4 અભિષેક કરી લીધા છે. ફરીથી આપણે ગંગાજળથી અભિષેક કરી રહ્યા છીએ. હવે આપણે એને ચંદન અર્પણ કરવાનું છે. શિખર ચંદનનો લોટ છે. હવે આપણે શિવલિંગને અર્પણ કરી અને હવે આપણે શિવને એને આપણે આસન ગ્રહણ કરાવશું. શિવને આસન ગ્રહણ કરાવી અને એના નંદીનો આપણે અભિષેક ગંગાજળથી કરશું. પછી દહીંથી કરશું, પંચામૃતથી કરશું અને જે અભિષેક આપણે શિવલિંગનો કર્યો છે દૂધથી કરશું. એ જ અભિષેક આપણે નંદીનો કરશું, કેમ કે નંદીનું પણ આટલું બધું મહત્વ છે. અને સાથે સાથે હવે નંદીને પણ આપણે એમનું આસન ગ્રહણ કરાવી દઈશું. ત્યાર પછી હવે આપણે અબીલ છે એ અર્પણ કરવાનું છે. અબીલ ગુલાલ અર્પણ કરી દીધું છે. અને હવે ચોખાથી આપણે અભિષેક કરવાનો છે. મનુષ્ય બળગું થવાનું છે. અને આપણે 11 અથવા 21 ચોખા છે એ આપણે એને અર્પણ કરવાના છે. ત્યાર પછી હવે આપણે કાળા અને સફેદ તલનો અભિષેક કરશું. અને કાળા અને સફેદ તલ છે એ આપણે શિવજીને અર્પણ કરવાના છે. ત્યાર પછી આપણે એને અનાજનો અભિષેક કરશું. આપણા ઘરમાં જે પણ કંઈ અનાજ હોય એટલે અનાજનો અભિષેક અને અનાજ અર્પણ કરવાનો બહુ જ મહત્વ છે. હવે આપણે ભગવાનની ઈચ્છા છે તો એલચી પણ અર્પણ કરી દઈશું. એલચી અને અનાજ અર્પણ કરવાથી ધન અને વેદના સમૃદ્ધિ મળે છે. હવે ભગવાનને આપણે જમા અને વસ્ત્ર અર્પણ કરશું. અને પછી છે હવે એને બીલીપત્ર પણ ચડાવી દઈશું. બીલીપત્ર ચડાવી અને હવે આપણે છે એને પુષ્પ અર્પણ કરશું. અને શિવજી મહારાજને જે તમારી પાસે કમળનું પુષ્પ હોય તો એ પણ અર્પણ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. માટે સફેદ ફૂલ અને ગલગોટાના ફૂલ અને ગુલાબનું ફૂલ આપણે શિવજીને અર્પણ કરીએ છીએ. સાથે આપણે એને મીઠું મોં કરાવવા માટે આપણે ગોળ અને ખાંડ પણ અર્પણ કરીએ છીએ. હવે આપણે આરતીની તૈયારી કરી લઈશું. ભગવાનનું સ્નાન થઈ ગયું છે. હવે આપણે ભગવાનને આરતી
કરી અને ભોગ લગાવશું. તો આપણે આરતીની થાળી તૈયાર છે. તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, જેથી કરી અને આપની બધાની મનોકામના શિવજી મહારાજ પૂરી કરે એવી શુભેચ્છા આપે છે. આપણે શિવજીની આપણે આરતી કરી લીધી છે. એટલે ઘી કપૂરની આરતી કરેલી છે. હવે ધૂપ અને દીપ આપણે અર્પણ કરી દીધું છે ભગવાનને, બેસાડ્યા છે એટલે આપણે ભગવાનને આરતી તો કરવી જ પડે, આપણા ઘરે બોલાવેલા છે એટલે. આરતી ઉતાર્યા પછી આપણે 5 વાર કે 11 વાર નમઃ શિવાયનો જાપ મનમાં કરવાનો છે અને પછી આપણે જે પણ મનોકામના હોય આપણે પ્રભુ પાસે માગવાની છે. તો આપણે અહીં 3 વાર આરતી ઉતારીએ છે પ્રભુ પાસે. અને શિવજી તો ભોળાનાથ છે, એટલે જેને જેવા હૃદયના નાથ કહેવામાં આવે છે. અને તેને જો સાચા મનથી માંગવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ કરે છે. હવે આપણે એને બોર અર્પણ કરીએ છીએ. શિવરાત્રિમાં બોર અર્પણ કરવાનું એક મહાદાન કહેવામાં આવે છે. હવે આપણે એને ફ્રૂટ અને ફલાં કરાવશું. તો સાથે સાથે આપણે ભગવાનનો ભોગ પણ બની રહ્યો છે. અહીંયા આપણે શક્કરિયાની ખીર અને આપણે રાજગરાના લોટની પૂરી બની રહી છે. પછી હવે આપણે ભગવાનની થાળની તૈયારી કરી નાખશું. આપણે સરસ મજાનો આપણે ભગવાનનો થાળ છે, સાત્વિક થાળી બનીને તૈયાર છે. બટેટાની સુકી ભાજી છે, ખીર છે અને આટલો આપણે ભોગ છે એ ફરાળ રૂપી અને ભગવાનને આજે આપણે એને અર્પણ કરવાનું છે. દૂધ આપેલું છે અને આ પરિવાર હવે આ બપોરની પાછી આપણે આરતી કરવાની છે, જે જમાડે એટલે આપણે આરતી કરવી જ પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો હું શિવજી પાસે એટલું જ માંગીશ કે મારો જે વિડીયો જોવે છે, લાઈક છે અને સબસ્ક્રાઈબ કરે છે, બધાની મનોકામના તમે પૂરી કરજો. તો અહીંયા આપણે ધૂપ દીપ અને નૈવેદ્ય અને આપણે ભગવાનને જમાડી પણ લીધા છે અને આપણે શનિવાર બપોરના આરતી પણ થઈ જાય છે. તો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ. ને શિવજી મહારાજ બધાની ઈચ્છા પૂરી કરે તે શુભેચ્છાઓ. હર હર મહાદેવ.